સનાતન ધર્મ માટે હવે આપણે જાગ્યા છીએ। હું કાયમ મારા પ્રોગ્રામમાં પૂજ્ય સંતો અહીં બેઠા છે અને મારે કહેવું છે, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા દેશમાં સનાતન ધર્મની, હિન્દુ ધર્મની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા ને ભારત વર્ષની ધરતીની તાકાત છે। બસ આપણી પાસે કાંઈ ઘટતું નથી, આપણે વાડા મૂકીને એક થઈ જાય બધા સનાતનીઓ, બધા હિન્દુઓ। અમે હમણાં જોઈને આવ્યા છે મિત્રો, ગાયું માતાજીઓ આપ પણ આટો મારજો, અહીંયા સેવા થાય છે। પણ અત્યારે કેટલા માણસ નરાધમ બનતા જાય છે। કોઈ ગાયુંને આખી એસિડમાં માથે એસિડ નાખી સાંભળા બાળી નાખ્યા છે, કોઈને કુવાડા મારેલા છે, કોઈને ધારિયા મારેલા છે, કોઈના પગ ભાંગી નાખેલા, અને કોઈ નરાધમ હરામીએ માતાજીને તીર મારેલું છે। એક ગાયને ગાય માતાજીને આંખોમાં તીર માર્યા છે। આ બધું ક્યારે બને? જાગ્રત આપણે જ થવું પડે। કોઈ કહેતું હોય ફલાણી સત્તા ફલાણી, કોઈ સત્તા કાંઈ ન કરી દે। ધર્મને બચાવવા માટે ઝૂંપડેથી લઈને મહેલ સુધી બધા સનાતનીઓને જાગવું પડે, તો જ થઈ શકે। કોઈ એક જાણાથી કાંઈ થવાનું નથી। એટલે આપણે બધાને એક થઈ અને ગાયું માતાજીઓ માટે આપણે જાગી। દ્વારકા વાળો આપણો બાપ જેના માટે અવતાર લઈ ગયો છે, ગાયું માતાજીઓ માટે ને આપણા માટે, અને એમાં ખૂબ ગાયું માતાજીનું મહત્વ આપણને કીધું છે। કલાકો સુધી સુરભી ઉપર, ગાય ઉપર, કામધેનુ ઉપર બોલી શકાય। આ તો સંસ્કૃતમાં અમે ડાયરામાં કહેતા હોઈએ એટલા માટે। પણ એ ગાયુની જ્યારે સેવા થાય ત્યારે મને અહીંથી છંદોમાં આનંદનો એક છંદ ગાવાનું મન થાય, બ્રહ્માનંદ સ્વામીનો। સનાતન ધર્મના માંડવા નીચે બેઠા છીએ અને ગાયું માતાજીના નામ ઉપર મળ્યા હોય, જ્યારે આપણા એક એક હૃદયમાં ક્રાંતિ આવશે ત્યારે ગાયું માતાજીને આપણે બચાવી શકશું, એના માટે કંઈક કરી શકશું। તો જેટલા બેઠા છે, મારો અવાજ પૂગે છે, નજર ન પૂગે પણ અવાજ પૂગે છે, ત્યાં સુધી મિત્રોને વિનંતી છે, એકવાર બે હાથ ઊંચા કરીને એવો હર હરનો નાદ કરીએ। દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ। બે હાથ ઊંચા કરીને હર 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 બાપો 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 એ હર હર મેર મેર સત સુર બેર બેર ફર ગડ ગડ ફેર ફેર નટવર ના દે। અરે હા મને નગાજી કહેતા હતા ભાઈ, ચેતનભાઈ, વિનોદભાઈ, દિનેશભાઈ, મને નગાજી કહેતા હતા મને કે 10 ની 20 ની લીધું જ નથી, 50 વાળી લીધું સીધું। વાહ વાહ, ખમા તમને ગૌમાં અને દ્વારકા વાળો ખૂબ આપે હો। મન વધે એથી બધાઈમાં માન વધે, એ પછી બધું વધત રે વધત વધ જા।
જેટલા તમે સાંભળવા આવ્યા છો મારો અવાજ પૂગે ત્યાં સુધી કહી દઉં, આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી. સનાતન ધર્મનો યજ્ઞ ચાલે છે અહીંયા ગાવડીઓ માટેનો, એના માટેનો આ પ્રોગ્રામ છે. જેટલા આનંદ ઉલ્લાસથી પ્રેમથી તમે અપાય એટલું આપજો, નહીતર સારી રીતે સાંભળો અને પડકારો આપો તોય ઘણું છે. કાયમ અમારા પ્રોગ્રામમાં કઈ અમારા પ્રોગ્રામ એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહું નહીં, એની હારે મિત્રતા ન કરવી ભલામણ. રાંકા પાસે શું બેહું? मर्द शीश पर नवे मर्द बोली पहचाने, मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने, मर्द ले गरु दे. 16 વર્ષની ઉંમર હતી, 16 વર્ષની શિવાજી મહારાજની. અને કોકે કીધું કે ફલાણી જગ્યાએ નરાધમ ગાય માતાજીને મારે છે, ગાય માતાજીને કાપવાની વાત કરે છે. અને 16 વર્ષની ઉંમરે હાથમાં તલવાર લઈ, શમશીર લઈ, ગડગતી દોટ મૂકીને કીધું તું मैं शिवा हूं, जब तक मैं जिंदा हूं मेरी आंखों के सामने कोई गाय को हाथ भी लगा के देखे तो मैं चीर दूंगा उसको, जिंदा नहीं छोड़ूंगा, मैं शेर हूं. ये ताकत से पशुता की वेदना को सफल ही કરી દે શીઘ્ર, ઠંડા કર માં કા પેટ ડંકા બજવા દે તું. એટલે અહીંયા એવો આપણે આ વિરુસનો આખો ડાયરો કરવાનો છે અને સનાતન ધર્મને શોભે એવી વાતો ગીતો અહીંયાથી કહેવાની. પણ એની પહેલા મારી એવી ઈચ્છા છે, અહીંયા જેટલા બેઠા છો જ્યાં સુધી મારો અવાજ આવે, બહાર સ્ક્રીનમાં જ્યાં જોતા હોય ત્યાં જે ધર્મને માનતા હોય, વધારે નહીં 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં અને આ બધાને 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે. એટલે આટલા જણાનો તાળીનો તાળ લગભગ લાખની આસપાસ માણસ છે એવું કહેતા હતા ભાઈ હમણાં. એટલે એટલાનો એક હારે તાલીનો તાલ પડે ને બધાએ આપણા વિઘન છે એ દરિયામાં વયા જાય. હા, ઓળિયો ગોળિયો બધો જાય પાકિસ્તાન માથે. હા, એટલે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો શિવ તાંડવમાં ખાલી 1/2 મિનિટ માટે. કેવી રીતે? હા, બધાએ ઓહો જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સલે ગલે વલમ જલમ વિદમ ભુજંગ તુંગ માલિકમ દેહો ટમા 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 નિનાદવમ તમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનો તુના શિવ શિવમ આસુસરા जटाकटा हसम रमम रमम नलिन पनीर जरी विनोलवी चिवल्लरी विराजमान मूर्धन जगत 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 वलर ललाट पट पाव जय किशोर चंद्रशेखर अति प्रतीक्षणा मम धरा धरैक नंदिनी विलास बंधु बंधुरासुर दिगंत संतति प्रमोद पान मानस कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति कति दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि. धन्यवाद, आभार आभार, थैंक यू, आभार, थैंक यू. बापो बापो પણ જેના દૂધડીએ દીવા બને એ મારી બેગાડી ગાવી નહીં વાછરા. जय राणा जय वासरा जय सोलंकी सरदार सरदार पण जय जय दादा करण तू ए हमारो जय जय जगन्नाथ.
ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી. તું હાજી હા હાજી અંબાજી અંબાજી અહીંયા જેટલા જેટલા સેવામાં જોડાણા છે એટલા દાતાઓ આપે રોજનું મને ભાઈ કહેતા હતા અમે હમણાં આટો મારવા ગયા ત્યારે રોજના 3 લાખ રૂપિયાનો ખર્ચો છે છતાંય દ્વારકા વાળો આપી દે છે કોક ને કોક દાતામાં રામ આવી જાય છે અને એ આપવા વાળા આપી દે છે એના ઉપર ગાયું માતાજી અને દ્વારકા વાળો અને જગદંબા કૃપાનો વરસાદ વરહાવ્યા કરે એટલા માટે અહીંયાથી કેવું હોય તો કસાડી વાદળા કાળા ધોબળા અંબારે શોભે કાજુ મોત રાધી માતે બુદ્ધિરા તારાર સાત દીગોરા મોરલા માતે વાહરી મંડાળી જડી એક ધારા મેઘ રાજા મંડાળા રાજા મંડાળા કસાડી વાદળા કાળા ધોબળા અંબારે શોભે કાજુ મોત રાધી માતે બુદ્ધિરા તારાર સાત દીગોરા મોરલા માતે વાહરી મંડાળી જડી એક ધારા મેઘ રાજા એક ધારા મેઘ રાજા મંડાળા મારતા પડતાળા પાણી વાળા હાથી ઊંડે વાળા કાળા મંડાણા હિંડોળ ટીકા વાળા ટીકા કાળા નદી નાળા પાડીને કાળામાં જળા કાળા પહેલી ખોટી છે દ્વારકા વાળો હાચો છે વાળો હાચો છે વાળો હાચો છે હાચો વાળો હાચો એક ઈસરા કો કામ કૂડો દેવરો મંડાણ કૂડ ગીરી મેર સબે કૂડો કૂડો હે તમી કો પી કૂડો ય હંકાર કૂડો હે કોન પવન માં કૂડો પીર દાદ નહીં કૂડો એક હી ગોપાલ અહીંયા આપણે દિનેશભાઈ સ્ટેજ આગળ આવે ત્યાં હોય ત્યાંથી દિનેશભાઈને બોલાવે છે ભાઈ
એટલે સ્ટેજ આગળ આવે દિનેશભાઈ જય હો के भाग नाग नाग राम आएंगे तो हम ना सजाओगे दीप जला के दिवाली में मनाओगे मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम जो केसरी के लाल मेरा छोटा सा मैं तो राम संग के लाए सदाना વીર વસરાજ સોલંકીને હમણાં આપણે યાદ કર્યા મંગળ વરતતા હોય મંગળ રૂડા માંડવે લીલા તોરણ બંધાય 9 લાખ નેજાળિયું ગીત હુલાસે ગાય અને એને ખબર પડે કે ગાયને કોક વેગડને વાળી જાય અને સાહેબ અડધા મંગળ અધૂરા મૂકી અને નીકળી જાય શું કામે ગાય માતાજીના માટે કોઈ કડવી મીઠું કરતા હોય અને એને જીવતા છોડું તો હું હિન્દુનો દીકરો ન કહેવામ સનાતની ન કહેવામ ક્ષત્રિય ન કહેવામ અને એ નીકળી જાય છે અને ઈ ગાયું માતાજી માટે ઘોડાની માથે સવાર થઈને દાદો વાસરો નીકળે અથવા તો ભાથીજી મહારાજ નીકળે તો એના ડાબલા વાગતા હોય પણ કેવા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાબે નાહી ભાગા ડુબા નાહી રાજે ધને કોપકા કેનાગા તરી ધાગા હાથ ગાઈ કાદો બીજા લાગા પ્રભે નાગા આરા આબે રાજે ધને રૂમા 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 તરી ખેલા કેમ તમે ઝડપ નાખી ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાબે નાહી ભાગા ડુબા નાહી રાજે ધને કોપકા કેનાગા તરી ભાગા હાથ ગાઈ કાદો બીજા લાગા પ્રભે નાગા આરા આબે રાજે રૂમા 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 તરી ખેલા કેમ તમે ઝડપ નાખી નાગા માથે ઝાડે સીતા તીર કાસરાવુની હિગોડા કાનો ભૂમિ ચાર સોય સમપે સાગોડા વાનેરા સતીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલો વેરી નાખે ડાબા હેરી 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 આહા
આવડું સરસ આયોજન અમારે ચેતન દાદા ને આમ હરખ નથી હમાતો બધાયને. અને સુરવીરો હોય ને, એક હાથમાં માળા હોય ને એક હાથમાં તલવાર હોય, એ જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય, એની વાતો જગતના ચોકમાં રહે નહીં. જેને આપ્યું હોય એ આપી શકે. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે જે આપતા હોય એ આપી શકે. અને જેને જ્યારે ધમાકા બોલે ચારે બાજુથી, ત્યારે પણ જે ઊભા રહી હકતા હોય ઊભા રહી હકે. પાની કે જંતુ કહા પહેચાનત, ગ્રીષ્મ કે તપકી ગરદી કી, અને કેસર કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહા હરદી કી. હળદરના ગાંઠિયાની ખબર ન હોય એને કાંઈ કેસરની કિંમતની શું ખબર હોય. અને કાયર કોન કશું પરી હે કલ સુરન કો સુતી હે મરદી કી. કાયરને ખબર ન હોય કે ધીંગાણાની ઘમસાણ બોલે ત્યારે કેવા બાટકા બોલતા હોય. સુરન કો સુતી હે મરદી કી. અને બે દર્દી પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કી. એટલે કહેવાનું મન થાય, ગાઢા હુકળે હટીલા જોત પહેરાડીની શાન ગાજે ડાક ચંડી દીધ વે મૃત્યુની ઘટા નીચ કને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડ તપોળ મેડા મેડા પડા નામ ઘોડા ઉપાડ ઘોડા ઉપાડ. હવે હા ચેતનભાઈ, મને એક પ્રસંગ યાદ આવે છે. મેં કીધું એમ અંદર ખમીરાત હોય અને વિરતો હોય તો સારા કામ થઈ શકે. પૈસા વાળા તો કેટલાય રખડે છે નકર, આ બંબુડા થઈ રખડતા હોય, હાવ બોલ્યા થતા ન હોય. પણ મને એક યાદ આવે છે, 29 માર્ચ 1857, સાંભળજો વાત. 29 માર્ચ 1857 સવારનો પોર, બેરકપુરની સાવણી. અને એ બેરકપુરની સાવણીમાં ગોરો ટોપાવાળો, બાજુમાં એક બંગલો, ટોપાવાળો અધિકારી, અંગ્રેજ અધિકારી ટોપાવાળો ફાટીને ધોવાડે ગયેલો. હિન્દુસ્તાનીના લોહી પીતો તો, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે, અડધા બકરા ખાય અને ફાટીને ધોવાડે ગયેલો. ઈ ગોરો અંગ્રેજ અધિકારી ધોળિયો. અને ઈ અધિકારીને કોકે હડી કાઢીને આવીને કીધું કે સાહેબ કહાં જા રહે આપ, જલ્દી ચલો. કે મેં શરત જાકે આતા હું શરતમાં જઈ આવું પછી આવું. તો કે નહીં જલ્દી ચલો. ઈ જલ્દી ચલો કીધું. અને કહેવાય છે એને કીધું ક્યાં જલ્દી હે ઇતની, એટલી બધી શું ઉતાવળ છે? તો કે એક બમન પાગલ હો ગયા હે. એક બ્રાહ્મણનો જુવાન ગાંડો તૂર થઈને હડિયું કાઢે છે. ક્યું પાગલ હો ગયા હે? એ બ્રાહ્મણનો જુવાન એમ બોલે છે કે તમારો અંગ્રેજ ટોપાવાળો મારી સામો આવે, હું એને પ્રશ્ન પૂછું એ 3 વાર અને એનો જવાબ ન આપે ને એની છાતીમાં ગોળી ન ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ એક વાર મારો સામો આવે તો ખબર પડે. આમ ખબીરાત, આમ સનાતન બચે, આમ ભારત બચે. નકરી રાડ્યું નાખે ન થાય. રામને ધન લાગી ગપ્પાલ ન લાગે, કોક દીએ ઉભા મોરની. હા, એ સનાતનની તાકાત છે. એટલા માટે ચેતનભાઈ ચિંતા કરે, ટ્રાફિક થઈ ગયું, વચ્ચે બધા ઊભા થઈ ગયા છે, બેહી જાય. પણ હવે આમાં તો શું છે, હવે લૂંબો જુંબો છે બધું. એટલે હવે તો આમાં દ્વારકા વાળો કરે એવું છે બધું.